નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પ્રકરણ 3 સુરેખ નિયત સંબંધ એટલે કે બે ચલો વચ્ચેનો જ્યારે અભ્યાસ કરવાનો હોય ત્યારે આંકડાશાસ્ત્રમાં એક ચલને આધારિત બીજા ચલની કિંમતમાં કેટલો ફેરફાર થાય એ વિશે અભ્યાસ કરવા માટે અગાઉ આપણે સુરેખ સહસંબંધ પ્રકરણનો અભ્યાસ કરી ગયા. હવે આપણે સુરેખ નિયત સંબંધ, અગાઉના પ્રકરણમાં સુરેખ સહસંબંધ એટલે એક ચલની કિંમતમાં ફેરફાર થાય તો બીજા ચલની કિંમતમાં કેટલો ફેરફાર થશે, એટલે કે એની ઘનિષ્ઠતાનું માપ. બે ચલો સંબંધિત ચલો હોય તો એ ચલોમાં થતા ફેરફારો એની ઘનિષ્ઠતા જાણી શકાય, પરંતુ એનું સાચું માપ મળી શકતું નથી. દાખલા તરીકે બે ચલની માહિતી આપેલી હોય, ચલ x આપ્યો હોય અને ચલ y ની કિંમત આપી, તો બંને વચ્ચેની નિકટતા કેટલી છે, બંને વચ્ચેનો સંબંધ કેવો છે, એનો અભ્યાસ જે આપણે કર્યો ઘનિષ્ઠતાનું માપ મેળવવા માટે, તો એના માટે આપણે સહસંબંધ એ પ્રકરણ સુરેખ સહસંબંધ પ્રકરણ 2 માં અભ્યાસ કર્યો. પરંતુ સુરેખ સહસંબંધથી દાખલા તરીકે ચલ x ના કિંમતોમાં કોઈ અમુક એકમનો વધારો કે ઘટાડો કરતા ચલ y ની કિંમતમાં કેટલો વધારો કે ઘટાડો થશે એનો અભ્યાસ એ સહસંબંધ દ્વારા થઈ શકતો નથી. આના માટે આપણે પ્રકરણ 3 એટલે કે સુરેખ નિયત સંબંધનો ખ્યાલ ખૂબ જ ઉપયોગી છે. જ્યારે ચલ x ની કિંમત, બંને ચલો અહીંયા કાર્યકારણથી સંબંધિત ચલો છે, તો ચલ x ની કિંમતમાં અમુક એકમોનો ફેરફાર કરીએ તો એના આધારે ચલ y ની કિંમતમાં કેટલો ફેરફાર થશે એની માત્રા સહસંબંધ દ્વારા જાણી શકાતી નથી. એના અભ્યાસ માટે આપણે સુરેખ નિયત સંબંધનો ખ્યાલ ખૂબ જ ઉપયોગી છે. આનુવંશિકતાના સિદ્ધાંતો સમજાવવા માટે આંકડાશાસ્ત્રી સર ફ્રાન્સિસ બોલ્ટને સુરેખ નિયત સંબંધનો સૌ પ્રથમ ખ્યાલ આપ્યો. તો સર ફ્રાન્સિસ બોલ્ટને નિયત સંબંધનો સૌપ્રથમ ખ્યાલ આપ્યો. પિતા અને તેના પુખ્ત વયના પુત્રની ઊંચાઈ, આનો અભ્યાસ કરવા માટે એણે 1000 જોડ પિતા અને પુત્રની ઊંચાઈની માહિતી એકત્ર કરી, એના પરથી વિવિધ તારણો મેળવ્યા અને એનો અભ્યાસ કરવા માટે એણે નિયત સંબંધ નો ખ્યાલ વિકસાવ્યો. એટલે કે સૌ પ્રથમ નિયત સંબંધનો ખ્યાલ કોણે આપ્યો? તો સર ફ્રાન્સિસ બોલ્ટન નામના આંકડાશાસ્ત્રીએ આપ્યો. પિતા અને પુત્રની ઊંચાઈ વચ્ચેના સંબંધો સમજાવવા માટે એણે નિયત સંબંધનો ઉપયોગ કર્યો. હવે નિયત સંબંધની વાત કરીએ તો નિયત સંબંધ એ વિધેયાત્મક માપ છે. વિધેયાત્મક માપ કહેવાય. કોઈ પણ બે ચલ પૈકી એક ચલની વાત કરીએ તો અહીંયા એક ચલ કારણ સ્વરૂપ હોય તો બીજો કાર્ય સ્વરૂપ હોય. અહીંયા આપણે કીધું કે કાર્ય કારણના સંબંધથી બે સહસંબંધિત ચલોની જ્યારે માહિતી આપેલી હોય ત્યારે એમાં એક ચલ જે હશે એ કારણ સ્વરૂપ હોય તો બીજો ચલ એને આધારિત ચલ એટલે કે સાપેક્ષ ચલ હોય. તો અહીંયા બે વ્યાખ્યાઓ આપણે યાદ કરીશું. પહેલી આવશે નિરપેક્ષ ચલ, બીજો ચલ આવશે સાપેક્ષ ચલ. નિરપેક્ષ ચલ એટલે કારણભૂત ચલ તરીકે પણ ઓળખાય. કારણભૂત ચલ. અહીંયા સાપેક્ષ ચલ એટલે આધારિત ચલ. ફેરફારયુક્ત ચલ, અસરયુક્ત ચલ તરીકે પણ ઓળખાય. હવે નિયત સંબંધનો અર્થ એટલે પુનરાગમન થાય, પ્રતિગમન, સરેરાશ કિંમત તરફ પાછા વળવું, એટલે કે પ્રતિગમન નિયત સંબંધ.
આપણે બે ચલની જ્યારે વાત કરીશું તો એક કારણ સ્વરૂપ ચલ હોય અને બીજો કાર્ય સ્વરૂપ ચલ હોય. તો એમાં એક ચલ આપણે નિરપેક્ષ ચલ લઈએ અને બીજો સાપેક્ષ ચલ. તો નિરપેક્ષ ચલની વ્યાખ્યા શું? તો બે સહસંબંધિત ચલો પૈકી બે સહસંબંધિત ચલોની જે માહિતી આપેલી હોય, બે સહસંબંધિત ચલો પૈકી જે ચલ કારણ સ્વરૂપ હોય, બે સહસંબંધિત ચલો પૈકી જે ચલ કારણ સ્વરૂપ હોય તેને આપણે નિરપેક્ષ ચલ કે કારણભૂત ચલ તરીકે ઓળખવામાં આવે છે, કહે છે. તેને સંકેતમાં x વડે દર્શાવવા. તો અહીંયા એક ચલ છે આપણો શું કહેવાશે? નિરપેક્ષ ચલ કહેવાય. બીજી વ્યાખ્યા જોઈશું. તો સાપેક્ષ ચલ કે આધારિત ચલ કે અસરયુક્ત ચલ. તો બે સહસંબંધિત ચલો પૈકી જે ચલ, બે સહસંબંધિત ચલો પૈકી જે ચલ આધારિત હોય, બરોબર, એટલે કે કાર્ય સ્વરૂપ હોય, ના કારણને લીધે કાર્ય થતું હોય, એટલે કે બે સહસંબંધિત ચલો પૈકી જે ચલ કાર્ય સ્વરૂપ હોય તેને સાપેક્ષ ચલ કે આધારિત ચલ કે અસરયુક્ત ચલ તરીકે ઓળખવામાં આવે છે. તેને સંકેતમાં y તરીકે દર્શાવવામાં આવે છે. તો અહીંયા આપણે ખાસ ધ્યાન રાખીશું. તો y ચલ થયો, એક સાપેક્ષ ચલ થયો, નિરપેક્ષ ચલ અને સાપેક્ષ ચલ. હવે જ્યારે તમને એક ચલની કિંમત આપેલી હોય, હવે આંકડાશાસ્ત્ર અથવા તો ગાણિતિક કોઈ પ્રશ્નનો કોયડો હોય, એની અંદર કોઈ પ્રશ્ન કે સમસ્યાનો ઉકેલ મેળવવા બે કે તેથી વધુ સમીકરણોનો સમૂહ થાય. સમૂહ એને આપણે મોડેલ તરીકે ઓળખાય છે. તો કોઈ પણ પ્રશ્ન કે સમીકરણનો ઉકેલ મેળવવા માટે બે કે તેથી વધુ સમીકરણોનો જ્યારે સમૂહ હોય એને આપણે મોડેલ તરીકે ઓળખવામાં આવે છે. પરંતુ અહીંયા આપણે નિયત સંબંધ મોડેલની વાત કરવાની છે. નિયત સંબંધ મોડેલ. તો અહીંયા નિરપેક્ષ ચલ અને સાપેક્ષ ચલ એના આધારે કે કીધું આપણે કે નિયત સંબંધ એ વિધેયાત્મક માપ છે. સમીકરણોનો સમૂહ એને નિયત મોડેલ કહેવાય. તો બે સહસંબંધિત ચલો પૈકી નિરપેક્ષ ચલ અને સાપેક્ષ ચલ y આપેલો હોય, તો એ ચલની કિંમત આપેલી હોય, જ્ઞાત કિંમત, એને આધારે y ની કિંમત શોધવા માટે આપણે સમીકરણ બનાવીશું. y કેપ બરાબર a પ્લસ bx. જો x ની કિંમત આપેલી હોય તો એના આધારે y ની કિંમતનું અનુમાન કરી શકીએ, બરોબર. તો આપણને અહીંયા નિયત સંબંધ મોડેલ મળશે. y કેપ બરાબર અહીંયા આલ્ફા પ્લસ બીટા x પ્લસ u. તો આને આપણે નિયત સંબંધ મોડેલ તરીકે ઓળખવામાં આવે છે. હવે અહીંયા આલ્ફા પ્લસ બીટા x પ્લસ u, જ્યાં આલ્ફા બીટા બરોબર અને x અને y. તો અહીંયા ખાલી y બરાબર લખીએ છે. તો x બરાબર નિરપેક્ષ ચલ, y બરાબર સાપેક્ષ ચલ, આલ્ફા બરાબર અચળાંક, બીટા બરાબર અચળાંક, અને અહીંયા આ વિક્ષેપ ચલ કહેવાય, એટલે અંતરીકરણની ત્રુટિ વિક્ષેપ ચલ. તો આ નિયત સંબંધ મોડેલ થયું આપણું. હવે ઉદાહરણ સમજીએ આપણે. દાખલા તરીકે જાહેરાત ખર્ચ અને વેચાણ, એ રીતે વરસાદ અને પાકની ઉપજ. આ બે ઉદાહરણ આપણે સમજીએ છીએ. તો એ જાહેરાત ખર્ચ એ આપણા માટે શું થશે? કારણ સ્વરૂપ ચલ થશે. તો જાહેરાત ખર્ચ એ નિરપેક્ષ ચલ કહેવાય, કારણ કે જાહેરાત ખર્ચના કારણે વેચાણમાં વધારો થાય, એટલે અહીંયા કારણ સ્વરૂપ ચલ છે. જ્યારે અહીંયા વેચાણ એટલે આધારિત છે, જાહેરાતને આધારે વેચાણ થાય, આધારિત ચલ, એટલે કે આને સાપેક્ષ ચલ, કાર્ય સ્વરૂપ ચલ કહેવાય. તો જાહેરાત ખર્ચ એ કારણ સ્વરૂપ નિરપેક્ષ ચલ કહેવાય, વેચાણ સાપેક્ષ ચલ કાર્ય સ્વરૂપ ચલ કહેવાય. એ જ રીતે વરસાદ, તો વરસાદ કારણ કહેવાય અને પાકની ઉપજ એ કાર્ય કહેવાય. તો કારણ સ્વરૂપ અને કાર્ય સ્વરૂપ ચલ.
તો વિદ્યાર્થી મિત્રો પહેલા તો આપણે આટલી થિયરીના મુદ્દા નોંધ કરી દઈશું. તો સૌથી પહેલામાં પહેલું તો નિયત સંબંધનો ખ્યાલ સૌપ્રથમ કોણે આપ્યો? તો સર ફ્રાન્સિસ બોલ્ટન નામના આંકડાશાસ્ત્રીએ. તો માનવ આનુવંશિકતાના અભ્યાસ દરમિયાન સર ફ્રાન્સિસ બોલ્ટન નામના આંકડાશાસ્ત્રીએ સૌપ્રથમ નિયત સંબંધનો ખ્યાલ આપ્યો. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા એક ગુણની અંદર આપણને પ્રશ્ન પૂછાય, સહસંબંધનો ખ્યાલ સૌપ્રથમ કોણે આપ્યો? તો જવાબ યાદ છે આપણને, કાર્લ પિયર્સન. જ્યારે સુરેખ નિયત સંબંધનો સૌપ્રથમ ખ્યાલ કોણે આપ્યો? તો સર ફ્રાન્સિસ બોલ્ટન નામના આંકડાશાસ્ત્રીએ. ત્યારબાદ એણે કોના અભ્યાસ દરમિયાન આ નિયત સંબંધનો ખ્યાલ વિકસાવ્યો? તો પિતા અને પુખ્ત વયના પુત્રની 1000 જોડ માટે ઊંચાઈની માહિતી એકઠી કરીને તેના પરથી તારણો મેળવ્યા, અને જે અભ્યાસ કરવા માટે એણે જે પોઈન્ટ પસંદ કર્યો એને નિયત સંબંધ એવું નામ આપ્યું. તો નિયત સંબંધ એ શું છે? તો નિયત સંબંધ એ બે સહસંબંધિત ચલ વચ્ચેનો વિધેયાત્મક સંબંધ છે. હવે નિયત સંબંધના અભ્યાસમાં કઈ પૂર્વ ધારણા લેવામાં આવે છે? તો બે સંબંધો વચ્ચે, બે ચલ વચ્ચે કાર્ય કારણનો સંબંધ છે. કાર્ય અને કારણનો સંબંધ ના હોય તો એવી માહિતીને નિયત સંબંધમાં આપણે અભ્યાસમાં ઉપયોગમાં લઈ શકાતી નથી. તો ત્રીજો મુદ્દો આપણે લખીશું, બે ચલ વચ્ચે કાર્ય કારણનો સંબંધ છે એવી પૂર્વ ધારણાને આધારે નિયત સંબંધનો અભ્યાસ કરવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, આપ આપના ચોપડામાં આ મુદ્દાઓ નોંધતા રહેશો અને થિયરી હેતુલક્ષી પ્રશ્નો માટે આપણે તૈયાર કરવાનું છે. હવે નિયત સંબંધ મોડેલ. નેક્સ્ટ મુદ્દો આપણો હતો નિયત સંબંધ મોડેલ કોને કહેવાય? તો એમાં પહેલો મુદ્દો, કોઈ સંબંધ કે સમસ્યાના ઉકેલ માટે બે કે તેથી વધુ સમીકરણોનો સમૂહ, એને આપણે મોડેલ તરીકે ઓળખાય. પરંતુ અહીંયા બે સંબંધિત ચલો જે વચ્ચેની હોય, કાર્યકારણના સંબંધ ધરાવતા બે ચલ વચ્ચેનો સંબંધ જે હોય એને દર્શાવતું આંકડાશાસ્ત્રીય મોડેલ, એને આપણે નિયત સંબંધ મોડેલ કહેવાય. એટલે કે કાર્યકારણથી સંબંધિત બે ચલો વચ્ચેનું સંબંધ દર્શાવતું આંકડાશાસ્ત્રીય મોડેલ, એને આપણે નિયત સંબંધ મોડેલ તરીકે ઓળખાય છે. તો ખાલી મોડેલ એટલે શું? તો કોઈ સંબંધ કે સમસ્યા ને રજૂ કરવા માટે બે એક કે તેથી વધુ સમીકરણોનો સમૂહને મોડેલ કહેવાય. પરંતુ આપણી વ્યાખ્યા શું છે કે નિયત સંબંધ મોડેલ કોને કહેવાય? તો નિયત સંબંધ મોડેલ તો કાર્યકારણથી સંબંધિત બે ચલો વચ્ચેની નો ઉકેલ લાવવા માટે જે આંકડાશાસ્ત્રીય સમીકરણનો ઉપયોગ થાય એને આપણે શું કહેવાય? નિયત સંબંધ મોડેલ કહેવાય. તો કાર્યકારણનો સંબંધ ધરાવતા
બે ચલ વચ્ચેના સંબંધને રજૂ કરતા અથવા તો દર્શાવતા આંકડાશાસ્ત્રીય વિધેયને અથવા તો મોડેલને નિયત સંબંધ મોડેલ કહે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા વ્યાખ્યા આપણને પૂછાય કે નિયત સંબંધ મોડેલ કોને કહેવાય? તો કાર્યકારણનો સંબંધ ધરાવતા બે ચલ વચ્ચેનો સંબંધ દર્શાવતા આંકડાશાસ્ત્રીય મોડેલ અથવા વિધેયને નિયત સંબંધ મોડેલ કહે છે. પરીક્ષામાં નેક્સ્ટ મુદ્દો એ પૂછાય કે નિયત સંબંધ મોડેલ જણાવો. તો તમારે નિયત સંબંધ મોડેલ એમાં તો ચલ x અને ચલ y જે વસ્તુ છે, તો એમાં પહેલા આપણે નિરપેક્ષ ચલ અને સાપેક્ષ ચલની વ્યાખ્યા લખી લઈશું. તો પહેલા લખીશું નિરપેક્ષ ચલ. તો એમાં વ્યાખ્યા લખીશું કાર્યકારણનો સંબંધ ધરાવતા બે ચલો પૈકી કાર્યકારણનો સંબંધ ધરાવતા બે ચલો પૈકી જે ચલ કારણ સ્વરૂપ હોય તે ચલને નિરપેક્ષ ચલ કે કારણભૂત ચલ કહે છે. તેને x વડે દર્શાવાય છે. એ જ રીતે સાપેક્ષ ચલની વ્યાખ્યા લખીશું. તો સાપેક્ષ ચલ, તો આ જ રીતે કાર્યકારણનો સંબંધ ધરાવતા બે ચલો પૈકી જે ચલ કાર્ય સ્વરૂપ હોય તે ચલને સાપેક્ષ ચલ કે આધારિત ચલ તરીકે ઓળખવામાં આવે છે, અથવા તો અસરયુક્ત ચલ તરીકે પણ ઓળખાય. તો કાર્યકારણથી સંબંધિત અથવા સંબંધ ધરાવતા બે ચલો પૈકી જે ચલ કાર્ય સ્વરૂપ હોય તે ચલને સાપેક્ષ ચલ કે અસરયુક્ત કે આધારિત ચલ કહે છે. તેને y વડે દર્શાવાય છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા પહેલામાં પહેલું તો નિયત સંબંધ મોડેલ સમજવા માટે નિરપેક્ષ ચલ અને સાપેક્ષ ચલ આ બે વ્યાખ્યાઓ આપણે સમજવી જરૂરી છે. નિરપેક્ષ ચલ કોને કહેવાય, સાપેક્ષ ચલ કોને કહેવાય? તો કારણ સ્વરૂપ જે ચલ હોય, કાર્યકારણથી સંબંધ ધરાવતા બે ચલો પૈકી જે ચલ કારણ સ્વરૂપ હોય તેને આપણે નિરપેક્ષ ચલ કહીએ, અને કાર્યકારણનો સંબંધ ધરાવતા બે ચલો પૈકી જે ચલ કાર્ય સ્વરૂપ હોય તે ચલને આપણે સાપેક્ષ ચલ તરીકે ઓળખીએ છીએ. દાખલા તરીકે જાહેરાત ખર્ચ અને વેચાણમાં જાહેરાત ખર્ચ કારણ સ્વરૂપ ચલ નિરપેક્ષ ચલ કહેવાય. જ્યારે વેચાણ કાર્ય સ્વરૂપ ચલ સાપેક્ષ ચલ કહેવાય. એ જ રીતે વરસાદ કારણ સ્વરૂપ એટલે કે નિરપેક્ષ ચલ કહેવાય. જ્યારે પાકની ઉપજ
કાર્ય સ્વરૂપ ચલ સાપેક્ષ ચલ કહેવાય. તો આ બે ઉદાહરણો દ્વારા પણ આપણે સમજૂતી મેળવી શકીએ. હવે નેક્સ્ટ મુદ્દો સુરેખ નિયત સંબંધ મોડેલ. હવે ચલ x અને ચલ y નિરપેક્ષ ચલ અને સાપેક્ષ ચલ જે આપેલી છે માહિતી એને આપણે મોડેલ તરીકે દર્શાવીએ, બરોબર, વ્યાખ્યાયિત કરીશું નિયત સંબંધ મોડેલ તરીકે. તો સાપેક્ષ ચલ y ને નિરપેક્ષ ચલ, બરોબર, અને x ના કોઈ યોગ્ય ગાણિતિક વિધેય દ્વારા રજૂ કરવામાં આવે તો નિયત સંબંધ મોડેલ નીચે મુજબ વ્યાખ્યાયિત કરી શકાય. તો લખીશું અહીંયા સુરેખ નિયત સંબંધ મોડેલ. તો નિયત સંબંધ મોડેલમાં સાપેક્ષ ચલ y ને નિરપેક્ષ ચલ x ના કોઈ યોગ્ય ગાણિતિક વિધેય દ્વારા રજૂ કરવામાં આવે તો નિયત સંબંધ મોડેલ નીચે મુજબ વ્યાખ્યાયિત કરી શકાય. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા પરીક્ષામાં એક ગુણમાં પૂછે સુરેખ નિયત સંબંધ મોડેલ જણાવો, તો તમારે ફક્ત આ જ વસ્તુ લખવાની, y બરાબર આલ્ફા પ્લસ બીટા એક્સ પ્લસ યુ, જ્યાં x બરાબર નિરપેક્ષ ચલ, y બરાબર સાપેક્ષ ચલ, આલ્ફા બરાબર અચળાંક, બીટા બરાબર અચળાંક અને u બરાબર મોડેલનો વિક્ષેપ ચલ. તો અહીંયા આપ સમજી શકો છો કે નિયત સંબંધ મોડેલ એટલે આપણે આ વસ્તુ લખીશું આલ્ફા પ્લસ બીટા એક્સ પ્લસ યુ. તો y બરાબર આલ્ફા પ્લસ બીટા એક્સ પ્લસ યુ. તો આપ આપના ચોપડામાં આ વસ્તુ લખી દેશો. ત્યારબાદ સુરેખ નિયત સંબંધની વ્યાખ્યા વિશે આપણે જઈશું. તો ચલ x ની નિરપેક્ષ ચલ x ની જ્ઞાત કિંમત માટે તો પહેલું તો નિરપેક્ષ ચલ અને સાપેક્ષ ચલની માહિતી આપી હોય. તો કાર્યકારણથી સંબંધિત બે ચલો વચ્ચેનો વિધેયાત્મક સંબંધ અથવા તો ગાણિતિક સંબંધ, બરોબર, ગાણિતિક વિધેયાત્મક સંબંધ કે જેના દ્વારા ચલ નિરપેક્ષ ચલ x ની કોઈ આપેલી કિંમત, એટલે કે કોઈ કિંમત આપણને આપેલી હોય તો આપણે કિંમત જાણતા હોય એને અનુરૂપ સાપેક્ષ ચલ y ની કિંમતનું અનુમાન કરવાની જે પદ્ધતિ છે એને આપણે શું કહેવાય, સુરેખ નિયત સંબંધ કહેવામાં આવે છે, બરોબર. તો અહીંયા પહેલું તો સુરેખ નિયત સંબંધની વ્યાખ્યા આપણે લખીશું. તો સુરેખ નિયત સંબંધ કોને કહેવાય, તો નવો મુદ્દો આપણો સુરેખ નિયત સંબંધ. બે સહસંબંધિત ચલો વચ્ચેનો ગાણિતિક કે વિધેયાત્મક સુરેખ સંબંધ. પહેલું તો આ યાદ રાખીશું, બે સહસંબંધિત ચલો વચ્ચેનો ગાણિતિક કે વિધેયાત્મક સંબંધ. અહીંયા કારણ કે આપણે શું છે, ગાણિતિક વિધેય દ્વારા રજૂ કરવાનું છે. y બરાબર a પ્લસ bx, આ સમીકરણ ગાણિતિક વિધેય અહીંયા રજૂ કરવાનું છે. એટલે કે બે સહસંબંધિત ચલો વચ્ચેનો ગાણિતિક કે વિધેયાત્મક સુરેખ સંબંધ કે જેના દ્વારા નિરપેક્ષ ચલની કોઈ આપેલી, એટલે કે જ્ઞાત કિંમત માટે, આપેલી કિંમત માટે તેને અનુરૂપ
સાપેક્ષ ચલની કિંમતનું અનુમાન થઈ શકે તેને સુરેખ નિયત સંબંધ કહે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ વ્યાખ્યા એક માર્ક માટે પૂછાય તો આપણે પહેલું તો બે સહસંબંધિત ચલો વચ્ચેનો ગાણિતિક કે વિધેયાત્મક સંબંધ. બે સહસંબંધિત ચલો વચ્ચેનો ગાણિતિક કે વિધેયાત્મક સંબંધ કે જેના દ્વારા નિરપેક્ષ ચલની કોઈ આપેલી એટલે કોઈ જ્ઞાત, આપણે જાણતા હોઈએ જ્ઞાત નિરપેક્ષ ચલની કોઈ આપેલી કિંમત માટે તેને અનુરૂપ સાપેક્ષ ચલની કિંમતનું અનુમાન થઈ શકે તેને સુરેખ નિયત સંબંધ કહે છે. બરોબર? તો અહીંયા આટલે સુધીની થિયરી આપ આપના ચોપડામાં નોંધી દેશો.